નમસ્કાર. રાજકોટમાંથી ચોંકાવનારો સાયબર ફ્રોડનો બનાવ. શહેરમાં સાયબર ગઠિયાઓએ નવો કિમિયો અપનાવી પીજીવીસીએલના મેનેજરને નિશાન બનાવ્યા. આ સમગ્ર મામલે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી જગદીશ બાંગરવા દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ. માહિતી મુજબ ઠગોએ પીજીવીસીએલના એમડીના નામે વોટ્સએપ મેસેજ કરી વિશ્વાસ જીત્યો અને ત્યારબાદ એકાઉન્ટમાંથી આશરે 45 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ ટ્રાન્ઝેક્શન કિંતુ કુમાર મલકાણ દ્વારા કરવામાં આવ્યું હતું. બાદમાં ઠગોએ વધુ 30 લાખ રૂપિયા અન્ય એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવા કહેતા શંકા ઊભી થઈ અને મામલો બહાર આવ્યો. પોલીસે ઝડપી કાર્યવાહી કરતા સંબંધિત એકાઉન્ટ ફ્રીઝ કરી દીધું, જેમાંથી આશરે 33 લાખ રૂપિયા હોલ્ડ કરવામાં આવ્યા, જ્યારે 2.5 લાખ રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા હોવાનું સામે આવ્યું. હાલ પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. ગઈકાલે પીજીવીસીએલના જનરલ મેનેજર ફાઇનાન્સ તરીકે નોકરી કરતા કિંતુ કુમાર શશિકાંતભાઈ મલકાણ સાથે એક સાયબર ફ્રોડનો બનાવ બનેલ હતો. બનાવની હકીકત એવી હતી કે જે જનરલ મેનેજર ફાઇનાન્સ કિંતુ કુમાર મલકાણ છે, એમને ગઈકાલે બપોરે એમના પીજીવીસીએલના એમડી સાહેબ કેતન જોશી સાહેબના પ્રોફાઇલ પિક્ચર રાખેલો અને એમના નામ લખેલું એક વોટ્સઅપ નંબરથી મેસેજ આવેલો કે હલો મલકાણ, હું મીટિંગમાં છું અને તાત્કાલિક મને આ અકાઉન્ટ નંબર ઉપર પીજીવીસીએલના ખાતામાંથી 45 લાખ રૂપિયા જેવાનું પેમેન્ટ કરી નાખો. તો એમને કેતન જોશી સાહેબના જેન્યુઇન નંબર માનીને, એમનો જેન્યુઇન મેસેજ માનીને બેંક ખાતામાંથી, પીજીવીસીએલના બેંક ખાતામાંથી જે બેંક અકાઉન્ટની ડિટેલ પ્રોવાઈડ કરવામાં આવેલ હતી એ ખાતામાં 45 લાખ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરી નાખ્યું. આ ટ્રાન્ઝેક્શન થયા પછી 30 લાખ રૂપિયાનો ટ્રાન્ઝેક્શન કરવા માટે ફરીથી મેસેજ આવેલો. તો ફરીથી મેસેજ આવ્યા પછી એમને શંકા ગઈ, તો એમને પોતાના એમડી સાહેબ સાથે કન્ફર્મ કર્યો. તો એમને ખ્યાલ આવ્યો કે એમની સાથે સાયબર ફ્રોડનો બનાવ બનેલ છે. તો એના પછી એમને રાજકોટ શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો અને જે એમની પાસે વિગતો હતી, બેંક અકાઉન્ટ નંબર અને વોટ્સએપ નંબર, એના આધારે જે બેંક અકાઉન્ટ ધારક અને વોટ્સએપ મોબાઈલ નંબર ધારક વિરુદ્ધ એક ગુનો દાખલ કરવામાં આવે છે અને એ ગુનાની તપાસ હાલ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન રાજકોટ શહેરમાં ચાલી રહી છે. જે અકાઉન્ટ્સમાં પૈસા ગયેલ છે એમાં ફ્રીઝ કરવામાં આવેલ છે અને એમનો ડેબિટ ફ્રીઝ કરી એને જે પણ અમાઉન્ટ અમારો ડિસ્પ્યુટેડ હતો એને બ્લોક કરવામાં આવેલ છે. અમુક અમાઉન્ટ જે છે એ એટીએમ અને ચેક મારફતે વિડ્રો થઈ ગયેલ છે. આ સિવાયનો તમામ અકાઉન્ટમાં તમામ અમાઉન્ટ છે એ હોલ્ડ કરવામાં આવેલ છે. શરૂઆતમાં એક અકાઉન્ટમાં પૈસા ગયા, પછી એક અકાઉન્ટથી મલ્ટિપલ લેયર્સમાં, મલ્ટિપલ અકાઉન્ટ્સમાં પૈસા ટ્રાન્સફર થયેલા છે. તો એ બાબતે અમે તપાસમાં એમના ઉપર કાર્યવાહી કરીશું. જે અકાઉન્ટ છે એ સિલીગુડી વેસ્ટ બેંગોલનો અકાઉન્ટ છે અને ત્યાંથી જ વિડ્રો થયેલ છે. ના, હજુ સુધી એ એકાઉન્ટમાંથી કોઈ ફ્રોડ થયાનો સામે નથી આવ્યો, પણ આજે સવારે એક બીજા ડિપાર્ટમેન્ટમાં રાજકોટ શહેરના જ એક બીજા અધિકારીને એ રીતનો મેસેજ આવ્યો હતો, પણ એમને સમયસર ખબર પડી ગઈ કે એ ફ્રોડ છે. તો એને સાયબર ક્રાઇમનો સંપર્ક કર્યો તો એમને જાણ કરવામાં આવી હતી કે એ રીતે ટ્રાન્ઝેક્શન નહીં કરવા. હજુ સુધી અમારી પાસે જે પ્રાથમિક વિગતો અવેલેબલ છે એમાં 45 લાખ પૈકી 33 લાખ જેવી રકમ હોલ્ડ થયેલી છે અને 2.5 લાખ જેવી અમે ચોક્કસ કહી શકીએ કે આ વિડ્રો થઈ ગયેલી છે. બાકી તપાસ દરમિયાન સામે આવશે. ફરિયાદીશ્રીનો એમાં કોઈ નેગેટિવ રોલ નહીં જણાઈ આવતું. ફરિયાદીનો જેન્યુઇનલી એવું માનવું હતું કે સાહેબે મને પર્સનલ નંબરથી મેસેજ કરીને અર્જન્ટમાં કીધું છે એટલે એને ભરોસો કરી લીધો. પણ હું તમામને અવેર કરવા માંગુ છું કે એ રીતે આપ એક પણ અમાઉન્ટનો એક પણ નાનો ટુકડો પણ કોઈને ટ્રાન્સફર કરો તો એના પહેલા આપ એક વખત એટલીસ્ટ ટેલિફોનિક કન્ફર્મેશન લઈ લો. કોઈના મેસેજ આધારે અથવા કોઈ સોશિયલ મીડિયા સાઇટ અથવા વોટ્સએપના મેસેજ આધારે કોઈના અકાઉન્ટમાં આપ કોઈ પણ પ્રકારનો અમાઉન્ટ ટ્રાન્સફર ના કરો. ના, એવું પ્રથમ વખત હતું કે એમડી સાહેબના નામથી મેસેજ આવ્યું હતું, નવા નંબરથી મેસેજ આવ્યું હતું, તો એમને ટ્રાન્સફર કર્યું. બાકી જનરલ મેનેજર ફાઇનાન્સ હોવાના કારણે એમડી સાહેબ સાથે આ રીતની એમની ચર્ચા થતી હતી, પણ એમના રેગ્યુલર નંબર સાથે થતી હતી. એ નવા નંબરથી પહેલી વખત ટ્રાન્સફર ના, બીજા નંબરથી આ ચર્ચા થઈ.
અમે રાજકોટ શહેરના જે તમામ કચેરીઓ છે એમના જે અકાઉન્ટ બ્રાન્ચમાં કામ કરતા માણસોને અવેર પણ કર્યા છે કે એ રીતે આપના બોસના નામે આપને કોઈ પણ પ્રકારનો મેસેજ આવે કે પર્ટિક્યુલર અમાઉન્ટ આપ એક ખાતામાં ટ્રાન્સફર કરો તો આપ સીધા વાત માન્યા કરતા આપ એક વખત ટેલિફોનિક કન્ફર્મેશન લઈ લો, રૂબરૂ જઈને ચર્ચા કરી લો, પછી જ આપ કોઈ અમાઉન્ટ ટ્રાન્સફર કરો. એના કરતા આપ ફક્ત અને ફક્ત મેસેજના આધારે કોઈ પણ પ્રકારનો અમાઉન્ટ ટ્રાન્સફર ના કરો.